નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં નાઈ વાળંદ સમાજ દ્વારા લીંબચ માતાજી કળશ યાત્રા 100 વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના 84 નાઈ વાળંદ સમાજ દ્વારા દહેગામમાં લીંબચ માતા મંદિર 100 વર્ષ શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. માતાજીના આશીર્વાદથી શતાબ્દી મહોત્સવ નિમિત્તે નીકળેલ સોનાની કળશ યાત્રાનું સમાજમાં દરેક ગામમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. આખો સમાજ માતાજીના આશીર્વાદ મળ્યા. ખૂબ જ અદ્ભુત સહકાર તમામ ગામમાંથી મળ્યો. કળશ યાત્રા દહેગામથી 12/11/2024 માતાજીના મંદિરથી નીકળીને 16 દિવસે 70 જેટલા ગામોમાં આ લીંબચ માતાજીના કળશ યાત્રાના પગલાં પાડવામાં આવ્યા હતા. દહેગામ તાલુકા ગાંધીનગર તલોદ તાલુકાના સમાજના ગામમાં કળશ યાત્રા નીકળી હતી. પરત આવ્યા બાદ દહેગામમાં ભવ્ય સ્વાગત સાથે બાઇક રેલી, કાર રેલી કાઢવામાં આવી હતી. સવારે 9 વાગ્યે ઉમિયા માતાજીના મંદિર સામે ગોકુલ પાર્ટી પ્લોટમાંથી નીકળી દહેગામ બસ સ્ટેશન વારાહીના મંદિર ખાતે પહોંચેલ અને ત્યાંથી વાજતે ગાજતે માતાજીના મંદિરે પહોંચી પૂજન, આરતી, પ્રસાદી બાદ ભોજન વ્યવસ્થાપન સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના દરેક ભાઈઓ સાથે સાથ સહકાર આપ્યો તે બદલ સમાજના પ્રમુખ તથા મંત્રી તથા સમાજના હોદ્દેદારોએ સમાજના ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.